હેમાળ, લોર અને ફાસરિયામાં કમોસમી વરસાદનો કહેર। અનરાધાર વરસાદથી રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મોટા માણસામાં પાણીના પ્રવાહમાં બાઇક તણાયું તો મોટા માણસા ગામના રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી આવ્યા। મકાનના ફરજામાં રાખેલ તૈયાર મગફળી પણ પાણીમાં તણાઈ। કમોસમી વરસાદના કારણે ઘરમાં પડેલી મગફળી પણ બગડી ગઈ છે। તો અમરેલીમાં વરસાદે ભારે તારાજી સર્જી છે। અહીં ઘરમાં રાખેલી મગફળી પણ પાણીમાં તણાઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો। આ ઉપરાંત કારણ કે છેલ્લા ઘણા સમયથી અહીં માવઠાની જે પરિસ્થિતિ છે તેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી આવ્યા છે, લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે, જેના કારણે ખેડૂતો પણ હેરાન થઈ રહ્યા છે, સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે। ખાસ જાફરાબાદની જો વાત કરવામાં આવે, અહીં મગફળીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો જાફરાબાદમાં શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો। ગ્રામ્યમાં જો વાત કરીએ તો માણસા, પાટી, હેમાળ કે જ્યાં કમોસમી વરસાદના કારણે તારાજી સર્જાઈ। અહીં લોકોના પાકને તો નુકસાન થયું, સાથે સાથે ઘરવખરીને આ ઉપરાંત વાહનોને પણ નુકસાન થયા હોવાના સમાચાર છે। પશુઓ પણ આ માવઠાના કારણે હેરાન થઈ રહ્યા છે। તો અમરેલીમાં માવઠાએ તારાજી સર્જી, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો। અહીં જાણે નદી વહેતી હોય ગ્રામ્ય વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં તેવા દ્રશ્યો સામે આવ્યા। ત્યારે હાલ અમરેલીની પરિસ્થિતિને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। રાજન, અમરેલીના કેવા હાલ હવે? પ્રીતિ, આમ જોવા જઈએ તો મેઘરાજા છે, કમોસમી વરસાદ છે, અમરેલી જિલ્લા પર કોપાયમાન હોય તે રીતે છેલ્લા એક અઠવાડિયાથી સતત આ પ્રકારની સ્થિતિ છે। ગઈકાલ બપોર બાદથી જે વરસાદ શરૂ થયો તેમણે જાફરાબાદ, રાજુલા અને ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારો છે તેને જાણે તહેસ નહેસ કરી નાખ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। ગઈકાલે બપોર બાદ અને મોડી રાત્રે જાફરાબાદ અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે। ખાંભા તાલુકાના તાતણિયા ગામમાં તો સ્થાનિક નદીના પાણી પણ ગામમાં ઘૂસી ગયા હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। પ્રીતિ, અમરેલી જિલ્લામાં સતત 6 દિવસથી કમોસમી વરસાદ। ખાંભાગીરના ગામડાઓમાં મોડી રાતથી ધોધમાર વરસાદ નોંધાયો। કમોસમી વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું તો ઉપરવાસના પીપળવા, ઉમરિયા, લાસા, તાતણિયા સહિતના ગામોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। સતત વરસી રહેલા વરસાદના પગલે ખેડૂતોનો પાક એ પાણીમાં ડૂબી ગયો છે। જગતનો તાત કુદરત સામે લાચાર બન્યો છે। તો અમરેલીમાં ખાંભાગીરમાં જળબંબાકાર, તાતણિયા ગામમાં પૂરના પાણી ઘૂસી આવ્યા। ભારે વરસાદના કારણે નદી બે કાંઠે થઈ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો સ્થાનિકો અને વાહન ચાલકોને પણ હાલાકી। મગફળી, કપાસ સહિતનો પાક બરબાદ થયો। માવઠાથી ખેતી પાકને વ્યાપક નુકસાન। તો ખાંભાગીરમાં ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અહીં માવઠાએ ભારે તારાજી સર્જી છે। તાતણિયા ગામના દ્રશ્યો કે જ્યાં પૂરના પાણી ઘૂસી આવ્યા છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ દેખાઈ રહ્યા છે। સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે રસ્તા પર નદી વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો। માવઠાથી ખેતી પાકોને પણ નુકસાન થયું છે, લોકોની ઘરવખરીને નુકસાન થઈ રહ્યું છે।